ને ગુજરાત સહિત તમામ રાજ્યોમાં 16મી વસ્તી ગણતરીની તૈયારીઓ પૂર્ણ થઈ। દેશમાં 16મી વસ્તી ગણતરી 2 તબક્કામાં કરવામાં આવશે। એપ્રિલ સપ્ટેમ્બર 2026માં ઘરની યાદી ગણતરી હાથ ધરવામાં આવશે। ફેબ્રુઆરી 2027માં મુખ્ય વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે। તો ગુજરાતમાં 5 થી 19 એપ્રિલ સુધીમાં લોકો પોતે જાતે પોતાની માહિતી ભરી શકશે। નાગરિકો મોબાઈલ એપ્લિકેશન કે પછી વસ્તી ગણતરીના પોર્ટલ પર લોગિન કરી પોતાની માહિતી જાતે જ રજીસ્ટર કરાવી શકશે। 20 એપ્રિલથી 19 મે સુધી એજન્ટ તમામ માહિતીની જાણકારી મેળવશે। તો દમણ અને દીવમાં પણ 5 એપ્રિલથી 19 મે સુધી વસ્તી ગણતરી કરવામાં આવશે। વસ્તી ગણતરીની પ્રક્રિયામાં ડિજિટલ એપથી ડેટા એકત્ર કરવામાં આવશે। સ્ત્રી પુરુષ ઉંમર શિક્ષણ વ્યવસાય અને સ્થળાંતર જેવી 30 થી વધારે વિગતો નોંધવામાં આવશે। ત્યારે 2 તબક્કામાં આ વસ્તી ગણતરી કરવામાં આવશે, જેમાં કેટલાક સવાલોના જવાબ આપવા પડશે। કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો 1 થી 30 એપ્રિલથી સપ્ટેમ્બરની વચ્ચે કરવામાં આવશે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, ગુજરાત સહિત તમામ રાજ્યોમાં 16મી વસ્તી ગણતરી કોઈ ઓનલાઈન પોર્ટલના કારણે પણ એમની મદદથી પણ લોકો માહિતી આપી શકશે, શું વધુ વિગતો? બિલકુલ વાત કરવામાં આવે તો 16મી વસ્તી ગણતરીની શરૂઆત જે છે તે એપ્રિલમાં થવા જઈ રહી છે। 2 તબક્કામાં આ વસ્તી ગણતરી થશે। એપ્રિલ 2026ની અંદર હાઉસિંગ જે છે તેનું લિસ્ટિંગ કરવામાં આવશે। કેટલા મકાનો છે, કેટલા લોકો રહે છે તેની જે વિગતો છે તેના ઉપર જે પ્રથમ તબક્કાની અંદર ગણતરી કરવામાં આવશે। આ જે પ્રથમ પ્રક્રિયા છે તેની અંદર ઓનલાઈન પણ જે છે તેની અંદર લિસ્ટિંગ કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। 5 થી 19 એપ્રિલ સુધી સેલ્ફ એન્યુમરેશન કરી શકાશે અને 20 એપ્રિલથી 19 મે સુધી એજન્ટને જાણકારી આપી શકાશે। દીવ દમણ સહિત 5 એપ્રિલથી 19 મે સુધી આ ગણતરી જે છે તે ગુજરાતની અંદર હાથ ધરાશે। મેહુલ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।